નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 ગણિત પ્રકરણ 9 શ્રેણી અને શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ વિડિયોમાં આપણે સ્વાધ્યાય 9.3 ના 21 દાખલા સુધી જોયા. આજે આપણે 22મો દાખલો જોઈએ. આપણે આપ્યું છે સમગુણોત્તર શ્રેણીના PQR માં પદો અનુક્રમે ABC હોય તો સાબિત કરો કે આ ગુણાકાર 1 થાય. A ની Q - R ઘાત ગુણ્યા B ની R - P ઘાત ગુણ્યા C ની P - Q ઘાત બરાબર 1. બરાબર. અહીંયા A, B અને C વચ્ચે કાંઈ લખ્યું નથી, મતલબ કે ગુણાકારનો સંબંધ છે. જો આધારની ઉપરની ઘાતનો સરવાળો કરો તો 0 થઈ જાય. Q ને Q કેન્સલ થાય, R ને R કેન્સલ થાય, P ને P કેન્સલ થાય, તો આધાર ઉપર 0 ઘાત એટલે 1 થઈ જાય. આવું થશે, આપણે સાબિત કરીએ. ચાલો, એક્ઝામ્પલ 22. અહીં સમગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ A અને સામાન્ય ગુણોત્તર R માટે P મું પદ A, Q મું પદ B, R મું પદ C. તેથી ટર્મ P, pth ટર્મ ઇક્વલ ટુ A, TQ ઇક્વલ ટુ B અને TR ઇક્વલ ટુ C. બરાબર. ચાલો, હવે pth ટર્મ કેટલું થાય, nth ટર્મ કેટલું થાય? nth ટર્મ આપણે અહીં લખીએ Tn, તો AR⁻n-1. તો n ની જગ્યાએ આપણે p મૂકીએ તો આમાંથી શું બનશે? આપણને અહીંયા ABC છે ને, એટલે આપણે કેપિટલ A લઈશું. કેપિટલ A અને કેપિટલ R. આ સ્મોલ ABC નો ઉપયોગ નહીં કરીએ. અહીંયા કેપિટલ A, જો કે R સ્મોલ રાખો તો વાંધો નહીં, અહીંયા R આવે છે એટલે અહીંયા પણ આપણે કેપિટલ R રાખીશું, કારણ કે કન્ફ્યુઝન ના થાય. તો pth ટર્મ આપણને હવે શું બનશે? તો પ્રથમ પદ આપણું કેપિટલ A સામાન્ય ગુણોત્તર R અને એની P - 1 ઘાત ઇક્વલ ટુ A થયું. આમાંથી શું બનશે? તો કે કેપિટલ AR⁻Q-1B થશે અને આમાંથી થશે કેપિટલ AR⁻R-1 ઇક્વલ ટુ C થશે. બરાબર. હવે આપણે જે સાબિત કરવું છે એની ડાબી બાજુ લખીએ. હવે ડાબી બાજુ બરાબર AQ⁻R, B⁻R-P, C⁻P-Q. આ સાદુરૂપ આપણે 1 લાવવાનું છે, જમણી બાજુ 1 લાવવાની છે. ચાલો, અહીંયા A ની કિંમત મૂકીએ. A ની કિંમત આ છે, તો આ આવશે AR⁻P-1 એની Q - R ઘાત. B ની જગ્યાએ કિંમત મૂકીએ આ, તો AR⁻Q-1 અને એની ઘાત છે R - P, અને C ની કિંમત મૂકીએ આપણે આ નીચે AR⁻R-1 અને C ની ઉપર ઘાત છે P - Q. ઘાતને કૌંસમાં રાખજો આ રીતે. ચાલો, હવે Q - R ઘાત છે એને આપીએ, અહીંયા R - P ઘાત એને આપીએ અને અહીંયા P - Q ઘાત એને આપીએ. તો દરેકમાં આધાર A છે એટલે ઘાતનો સરવાળો થાય, એટલે A ઉપર કેટલી ઘાત આવશે? તો કે Q - R ઘાત. અહીંયા તો એક ઘાત છે, Q - R ગુણ્યા 1 એટલે Q - R વત્તા અહીંથી આ A ઉપર ઘાત આવે એટલે R - P વત્તા અહીંથી આ એની ઉપર ઘાત આવે એટલે P - Q ઇન્ટુ R ની ઘાત લેવાની છે. તો R ની ઘાત અહીં P - 1 તો ઓલરેડી છે જ, એટલે P - 1 અને આ Q - R આવશે. Q - R વત્તા, કારણ કે પછી R ની ઘાત અહીંયા આવશે, R ની ઘાત અહીંયા, એટલે સરવાળો થશે. Q - 1 અને આ આવશે R - P અને અહીંયા આવશે પાછું વત્તા R - 1 અને P - Q.
જો આ રીતનું થશે. એ ઉપર બધી ઘાત આવી, એ ઉપર આ ઘાત, એ ઉપર આ ઘાત, એ ઉપર આ ઘાત અને આધાર સરખા ઘાતનો સરવાળો. તો q માઇનસ r વત્તા r માઇનસ p વત્તા p માઇનસ q આટલું થયું. r ની ઉપર ઘાત અહીંયા p માઇનસ 1 ગુણ્યા આ એટલે આટલું થયું વત્તા આધાર સરખા ઘાતનો સરવાળો q માઇનસ 1 ગુણ્યા r માઇનસ p વત્તા r માઇનસ 1 ગુણ્યા p માઇનસ q. હવે આનું સાદુરૂપ આપો તમે જો q ને q કેન્સલ થયા, p અને p કેન્સલ થયા, r ને r કેન્સલ થયા, a ઉપર તો 0 ઘાત થઈ ગઈ. r ની ઉપર 0 ઘાત કરવાની છે આપણે. તો r ની ઉપર 0 ઘાત કરવા માટે p છે આ બેયને ગુણી દઈએ તો શું બનશે pq માઈનસ pr અહીંયા પછી માઈનસ વાળું પછી છેલ્લે લઈ જઈએ q ને બે એટલે ગુણી અને સરવાળો કરીએ તો પ્લસ qr માઈનસ pq આ p અને આ q નો ગુણાકાર બરાબર. પછી એ રીતે અહીંયા r નો બે સાથે ગુણાકાર કરીએ તો પ્લસ pr માઈનસ rq અથવા qr rq કે qr અહીં qr લખો ને qr લખ્યું છે એટલે તો qr પછી માઈનસ આ છે તો અહીંયા થશે માઈનસ q પ્લસ r આ માઈનસ q પ્લસ r આ માઈનસ અહીં આવે તો માઈનસ r પ્લસ p આ માઈનસ અહીં આવે તો માઈનસ p માઈનસ માઈનસ પ્લસ q. અને હવે જુઓ pq અને આ માઈનસ pq કેન્સલ થઈ જાય, આ માઈનસ pr અને આ પ્લસ pr કેન્સલ થઈ જાય, આ qr અને આ માઈનસ qr કેન્સલ થઈ જાય, આ માઈનસ q અને આ q કેન્સલ થઈ જાય, આ r અને આ માઈનસ r કેન્સલ થઈ જાય, પ્લસ p અને માઈનસ p કેન્સલ તો બધું કેન્સલ થઈ ગયું. એટલે આ થઈ ગયું a ની 0 ઘાત r ની 0 ઘાત એટલે કે 1. a ની 0 ઘાત 1 r ની 0 ઘાત 1 1 ગુણ્યા 1 એટલે 1 બરાબર જમણી બાજુ. તો ખૂબ સહેલો દાખલો છે મિત્રો બરાબર. ચાલો મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 23. સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ a અને n નું પદ b છે. જો n પદોનો ગુણાકાર p હોય તો p નો વર્ગ એ a અને b ના ગુણાકારની n ઘાત જેટલો થાય. આવું સાબિત કરવું છે બરાબર. એક્ઝામ્પલ 23 અહીં સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય ગુણોત્તર r છે તથા n નું પદ tn બરાબર b છે. n નું પદ b છે. implies that n માં પદનું સૂત્ર મૂકીએ a r ની n - 1 ઘાત બરાબર b આટલું થયું બરાબર. હવે આપણે અહીંયા b ની n ઘાત જોઈએ છે એટલે આમાં તમે બે બાજુ n ઘાત કરો તો પણ ચાલે, ન કરો હમણાં તો રહેવા દઈએ ચાલો. હવે જો n પદોનો ગુણાકાર p હોય, હવે n પદોનો ગુણાકાર બરાબર p છે. ઇમ્પ્લાય ધેટ n પદનો ગુણાકાર લેવાનો છે તો પહેલું પદ a, બીજું પદ ar, ત્રીજું પદ ar સ્ક્વેર, પછી arq, ચોથું પદ ડોટ 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 n નું પદ આવશે ar ની n - 1 ઘાત. આટલો ગુણાકાર p છે. આ n પદ, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, n નું પદ એનો ગુણાકાર, બધાની વચ્ચે ગુણાકાર. આ આપણને p આપ્યો છે બરાબર. તો p ને હવે હું આ ડાબી બાજુ લખું આ બાજુ તો p બરાબર જુઓ આમાં કેટલા n આવે છે 1 2 3 4 અને n. આમાં n પદ છે એટલે n આવશે એટલે a ની n ઘાત. અને r માં તમે જુઓ અહીંયા r માં કેટલા આવે છે અહીંયા તો નથી, r ની અહીં 1 ઘાત છે. આધાર સરખા ઘાતનો સરવાળો 1 + 2 + 3 + ડોટ 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 વત્તા n - 1 બરાબર આટલું આવે છે. હવે 1 થી n - 1 સુધીનો સરવાળો, 1 થી n નો સરવાળો આપણને આવડે છે 1 + 2 + 3 + ડોટ 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 વત્તા n. તો આ સરવાળો કેટલો થાય આપણને ખબર છે n/2 n - 1 બરાબર. જેટલા પદ હોય એના ભાગ્યા 2 ગુણ્યા જેટલા પદ હોય એમાંથી એક ઓછું. તો એ પ્રમાણે આનો ગુણાકાર કરીએ આપણે તો a ની n ઘાત r
જેટલા પદ હોય એના ભાગ્યા 2. આમાં n પદ છે તો n/2, આમાં n-1 પદ છે તો n-1/2 ગુણ્યા જેટલા પદ છે એમાંથી એક ઓછું, સોરી અહીંયા પ્લસ આવશે, n/2 n+1, એટલે જેટલા પદ હોય એમાંથી એક વધારે, તો આમાં n-1 પદમાં એક ઉમેરીએ, n-1 + 1 આટલું થશે. એટલે આ શું બન્યું? હવે a ની n ઘાત ઇન્ટુ a n, આ 1 ને 1 કેન્સલ થઈ, એટલે n ઇન્ટુ n-1 /2 થઈ ગયું. બરાબર, અહીંયા /2 આવે છે. હવે જો બે બાજુ વર્ગ કરી દઈએ આપણે તો p નો વર્ગ મળશે આપણને. p નો વર્ગ મળશે એટલે a ની n ઘાત નો વર્ગ થશે, એટલે a ની n ઘાત નો વર્ગ એટલે 2n. આવું હોય, a ની n ઘાત એનો વર્ગ કરીએ તો આ શું થાય? a ની 2n થાય. આ બેનો ગુણાકાર થાય. બરાબર, દાખલા તરીકે a ની 3 ઘાત હોય અને આપણે 5 ઘાત લઈએ તો આપણે શું 5 તેરી 15, a ની 15 ઘાત આ રીતે લઈએ તો આ બેનો ગુણાકાર થઈ ગયો. a ની n ઘાત નો વર્ગ એટલે એની 2n ઘાત ઇન્ટુ અહીંયા શું થશે? આ a નથી, r છે, અને r ની કેટલી ઘાત થશે? n ઇન્ટુ n-1 ઘાત આટલું થશે. હવે આપણે આને સાબિત કરવા માટે હું આને આ રીતે લખી જુઓ, a ની n ઘાત 1, અને અહીંયા હું પાછી લખીશ a ની n ઘાત, એટલે આધાર સંખ્યા ઘાતનો સરવાળો n + n એટલે 2n થઈ ગયું. અને અહીંયા હું લખીશ r ની n-1 ઘાત અને પછી n, આને ક્રમ બદલી નાખું છું. હજુ આને હું એક સ્ટેપ આ રીતે લખું, a ની n ઘાત ઇન્ટુ a r ની n-1 ઘાત, એના બ્રેકેટ ઉપર n ઘાત લઈ લો, એટલે a ની n ઘાત અહીંયા આવી જાય, r ની n-1 ઘાત ને આ n ગુણાઈ જશે, અને a r ની n-1 ઘાત જે છે આપણું ઈ n મું પદ છે, a r ની n-1 ઘાત એની જગ્યાએ b છે તો એ b મૂકી દઈએ આપણે, તો આ થશે a ની n ઘાત b ની n ઘાત, એટલે આ થશે a b ના કાઉન્સ ઉપર n ઘાત, તો p² બરાબર ab ના કાઉન્સની ઉપર n ઘાત, જે આપણે સાબિત કરવું. બરાબર છે, તો આ રીતે સાબિત થશે. આ બધી વધારાની સમજવાની બાબતો છે એ સાઈડમાં આ રીતે દાખલો વ્યવસ્થિત રીતે ગણવાનો. ઓકે, ચાલો મિત્રો 24મો દાખલો જોઈએ. સાબિત કરો કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો n+1 પદથી 2n માં પદ સુધીના સરવાળા સાથેનો ગુણોત્તર એટલે ભાગાકાર 1/r ની n ઘાત થાય, જ્યાં r સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર છે. બરાબર, તો સમગુણોત્તર શ્રેણીને આપણે પહેલા એકવાર અહીંયા લખીએ તો પહેલું પદ a, બીજું પદ ar² ડોટ 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 ar ની n-1 ઘાત, આ પ્રથમ n પદો, અને આનો સરવાળો કરવાનો. પછી n+1 મું પદ, એટલે આ n પદ તો અહીંયા આવી ગયું. હવે n+1 મું પદ લઈએ તો ar ની, આમાં જો એક ઘાત વધે, અહીં એક ઘાત, બે ઘાત, ત્રણ ઘાત, એમ ઘાત વધે, આમાં એક ઘાત વધે એટલે આ n, પછી આવશે ar ની n+1 ઘાત, પછી ar ની n+2 ઘાત ડોટ 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 ar ની n+n ઘાત, n+n ઘાત, એટલે આ એની 2n ઘાત થઈ. એટલે અહીંથી લઈને આ n+1 મું પદ કહેવાય, n+1 મું પદ, અહીંયા n+1 મું પદ, આ થશે n+2 મું પદ, આ n મું પદ છે ને, n મું પદ આ છે, આ n+1, n+2 મું, n+3 મું, એટલે અહીંયા જે એક માઇનસ કરવું પડશે, અહીંયા -1, ત્યારે આ થશે n+n મું પદ. આ બરાબર, જો n માં પદ માટે n-1 આવે છે તો 2n મું પદ, n+n એટલે 2n મું પદ, એક એક વધારી દીધું, આમાં એક વધાર્યું, આમાં પાછું એક વધાર્યું, n+n - n એટલે 2n મું પદ થયું. તો આટલા જે પદો આવે છે, આટલા પદોનો સરવાળો અને આટલા પદોનો સરવાળો એ બેયનો ગુણોત્તર 1/r ની n ઘાત થાય, એવું આપણે સાબિત કરવું છે. બરાબર, હવે આટલા પદોને આપણે SN કહીશું. શું કહીશું? આટલા પદોને SN. પણ આને શું કહીશું? તો આને કહેવા માટે આ છેલ્લું પદ છે એ 2n મું પદ છે, n+n એટલે 2n મું પદ, એટલે કે પહેલા પદથી શરૂ કરીને 2n પદ સુધીનો સરવાળો as2n, અને એમાંથી આટલું બાદ કરી નાખીએ તો આપણને આટલું મળે, એટલે -SN. એટલું
તો Sn અને S2n માઇનસ Sn આ બંનેનો ગુણોત્તર આટલો થાય એવું આપણે સાબિત કરવું છે. બરાબર. હવે આટલું સમજ્યા પછી દાખલો ગણીએ આપણે. તો એક્ઝામ્પલ 24 અહીં સમગુણોત્તર શ્રેણી નું પ્રથમ પદ બરાબર a અને સામાન્ય ગુણોત્તર r છે. તેથી આટલું લઈએ. તેથી પ્રથમ n પદનો સરવાળો અને પછીના n+1 માં પદ એટલે અહીંથી આ સુધીનો સરવાળો આ રીતે લખાશે. પેલા 2n પદ માઈનસ sn પદ આટલું 1/r ની n ઘાત થાય એ આપણે સાબિત કરવું છે. બરાબર. તો હવે sn એટલે n પદના સરવાળાનું સૂત્ર અહીં મૂકીએ. શું બનશે? a r ની n ઘાત -1 છેદમાં r - 1 આટલું થયું. અહીંયા મૂકીએ. જો n પદ છે એટલે r ની n ઘાત આવી. બરાબર. અહીંયા લઈએ આપણે તો a r ની 2n ઘાત -1 છેદમાં r - 1 કારણ કે આમાં 2n પદ છે એટલે r ની 2n ઘાત લેવાની માઈનસ a r ની n ઘાત -1 છેદમાં r - 1 આવું લેવાનું. હવે જુઓ તમે કે આ બેમાંથી a કોમન કાઢીએ તો a ઉડી જાય. આના અંશના છેદમાં r - 1 આના છેદમાં r - 1 આના છેદમાં r - 1 અને આમાંથી a છેદમાં r - 1 કોમન કાઢી લઈએ તો a છેદમાં r - 1 કેન્સલ થઈ જાય. તો આમાંથી શું વધે? તો કે r ની n ઘાત -1 છેદમાં r ની 2n ઘાત -1 આટલું માઈનસ r ની n ઘાત -1 આટલું બચ્યું. a છેદમાં r - 1 અંશમાં છે. a છેદમાં r - 1 છેદમાંથી કોમન નીકળ્યા એ બે કેન્સલ થઈ ગયા એટલે અહીંથી વધ્યું r ની n ઘાત -1 અહીંથી r ની 2n ઘાત -1 માઈનસ પછી આ એક આખો અવયવ છે એટલે કૌંસમાં રાખવાનો. કૌંસ છૂટા પાડીએ ને તો આ શું બનશે? r ની n ઘાત -1 છેદમાં r ની 2n ઘાત -1 આ માઈનસ અહીંયા r ની n ઘાત સાથે આવ્યું. r ની n ઘાત સાથે આ માઈનસ માઈનસ +1 ને આ -1 કેન્સલ થઈ ગયા. હવે આ બેમાંથી r ની n ઘાત કોમન કાઢી લઈએ તો r ની n ઘાત -1 અંશમાં રહેશે. r ની n ઘાત કોમન નીકળી ગઈ. અહીંયા વધ્યું r ની n ઘાત -1 r ની n ઘાત કોમન નીકળી કાઉન્સ છૂટા પાડો આધાર સરખા ઘાતનો સરવાળો 2n થઈ ગયું આ થઈ ગયું. આ બે કેન્સલ થઈ ગયું એટલે આ શું થઈ ગયું 1/r ની n ઘાત બરાબર જમણી બાજુ. એ તો આપણે લાવવું હતું ને 1/r ની n ઘાત આ ગુણોત્તર લાવવું આપણે. તો આ રીતે દાખલો સમજવાનો. ઓકે. ચાલો મિત્રો 25મો દાખલો જોઈએ. જો a b c d સમગુણોત્તર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે a² + b² + c² આ એક અવયવ અને b² + c² + d² આ બીજો અવયવ આ બંને અવયવનો ગુણાકાર ab + bc + cd ના સરવાળાના વર્ગ જેટલો થાય. આવું આપણે સાબિત કરવું છે. બરાબર. તો આપણે લઈએ અહીં આગળ એક્ઝામ્પલ 25 અહીં સમગુણોત્તર શ્રેણી નું પ્રથમ પદ a અને સામાન્ય ગુણોત્તર r માટે પ્રથમ પદ a બરાબર તો a જ બીજું પદ b બીજું પદ આપણું પહેલું પદ બીજું પદ ત્રીજું પદ ચોથું પદ બીજું પદ b બરાબર ar ત્રીજું પદ c બરાબર ar² અને ચોથું પદ d બરાબર ar³ છે. બરાબર. ABCD સમગુણોત્તર શ્રેણીમાં છે એટલે પહેલું પદ a બીજું પદ ત્રીજું પદ ને ચોથું પદ ABCD. ચાલો હવે આપણે લખીએ ડાબી બાજુ. હવે ડાબા બરાબર a² + b² + c² અને બીજા કૌંસમાં b² + c² + d². ચાલો ABCD ની કિંમતો મૂકીએ. a² તો એમનો જ રહેશે. b ની જગ્યાએ શું આવશે? a² r² અને c ની જગ્યાએ આવશે આનો વર્ગ કરીએ તો a² r ની 4 ઘાત
કારણ કે આનો વર્ગ કરીશ ને a સ્ક્વેર આના વર્ગનો વર્ગ એટલે 4 ઘાત. આમાંથી શું થશે b સ્ક્વેર એટલે 2 ના વર્ગ એટલે a સ્ક્વેર r સ્ક્વેર, c સ્ક્વેર એટલે a સ્ક્વેર r ની 4 ઘાત અને d સ્ક્વેર એટલે બે બાજુ વર્ગ કરું તો a નો વર્ગ અને r ની 3 ઘાત નો વર્ગ એટલે r ની 6 ઘાત. બરાબર. હવે જુઓ આ બંનેમાં આ બધામાં a સ્ક્વેર કોમન છે અને આમાં a સ્ક્વેર r સ્ક્વેર કોમન છે. તો આમાંથી a સ્ક્વેર અને આમાંથી a સ્ક્વેર r સ્ક્વેર એટલું કોમન લઈએ તો a સ્ક્વેર અને a સ્ક્વેર r સ્ક્વેર, a સ્ક્વેર આમાંથી અને a સ્ક્વેર r સ્ક્વેર આમાંથી કોમન લઈએ તો આમાં શું હોય તો અહીંયા શું હોય તો 1 પ્લસ r સ્ક્વેર પ્લસ r ની 4 ઘાત. આમાં શું હોય તો a સ્ક્વેર r સ્ક્વેર નીકળી ગયા 1, a સ્ક્વેર r સ્ક્વેર નીકળી ગયા એટલે r સ્ક્વેર વધ્યા, a સ્ક્વેર r સ્ક્વેર નીકળી ગયા, a સ્ક્વેર r સ્ક્વેર એટલે r ની 4 ઘાત વધી. કારણ કે ગુણાકાર કરશો તો આધાર સરખા થાય ઘાતનો સરવાળો. તો જો આ બંને અવયવ સરખા છે બરાબર એટલે આને આપણે શું લખશું a સ્ક્વેર બરાબર એટલે a ની 4 ઘાત થઈ ગઈ અને પછી મારે આનો આ બેનો વર્ગ થઈ ગયો એટલે આને લખું a ની 4 ઘાત r નો વર્ગ 1 પ્લસ r સ્ક્વેર પ્લસ r ની 4 ઘાત અને એના કૌંસની ઉપર અહીંયા હું વર્ગ કરું છું આમ. બરાબર. તો અહીંયા આ વર્ગ અહીંયા જતો રહ્યો ના અત્યારે આના વર્ગ લીધા છે ને અહીંયા એટલે આ વર્ગ અહીંયા નહીં આવે અહીંયા જ આવશે. આટલું આ કૌંસ કાઢી નાખો. હવે કૌંસ ઉપર વર્ગ કરીએ આપણે તો આ થશે a સ્ક્વેર r 1 પ્લસ r સ્ક્વેર r ની 4 ઘાત આ કૌંસ પૂરો અને હવે આ કૌંસની ઉપર વર્ગ એટલે જો a ના વર્ગનો વર્ગ એટલે એની 4 ઘાત a સ્ક્વેર અને આનો વર્ગ અહીંયા તો અહીંયા આવી જશે ને હવે આમાં અંદર. બરાબર. હવે a સ્ક્વેર r જે છે એને કૌંસની અંદર છૂટ જવા દઈએ તો શું બને જોઈએ આપણે તો a સ્ક્વેર r પ્લસ a સ્ક્વેર r ની 3 ઘાત પ્લસ a સ્ક્વેર r ની 5 ઘાત અને એના કૌંસ ઉપર વર્ગ. બરાબર. અહીંયા 4 ઘાત હતી ને 1 ઘાત એટલે 5 ઘાત આ 2 ઘાત હતી ને 1 ઘાત એટલે 3 ઘાત a સ્ક્વેર તો બધાને ગુણાય. હવે આને જરાક પદ ગોઠવણી કરીએ આપણે આ રીતે a ar આને લખીએ ar સ્ક્વેર અને આને લખીએ ar સ્ક્વેર ar ક્યુબ એનો વર્ગ કરીએ તો જો a સ્ક્વેર થઈ ગયું r, a સ્ક્વેર થઈ ગયું r સ્ક્વેર અને r એટલે આની 3 ઘાત, a સ્ક્વેર આ થઈ ગયું અને આની 3 ને 2 5 ઘાત એટલે આ થઈ ગયું. બરાબર. એટલે ગોઠવાઈ ગયું. હવે a અને ar એટલે b છે એટલે આ થયું ab તો ab પ્લસ આ b છે અને આ c છે અહીંયા જુઓ તો આ bc પ્લસ આ c છે અને આ d છે અહીંયા તો cd એનો વર્ગ. તો એ તો આપણે સાબિત કરવું જો ab + bc + cd એના કૌંસ ઉપર વર્ગ તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આ રીતે દાખલાને સમજવાનો. ઓકે. ચાલો મિત્રો તો આગળ આપણે આ સમગુણોત્તર શ્રેણીના કન્સેપ્ટમાં સમગુણોત્તર મધ્યકની ચર્ચા કરવાની છે. બરાબર. સમગુણોત્તર મધ્યકને અંગ્રેજીમાં જ્યોમેટ્રિક મીન અથવા GM. અહીંયા જ્યોમેટ્રીની મતલબ કે ભૂમિતિ સાથે કોઈ મતલબ નથી. જ્યોમેટ્રિક મીન આને કહેવામાં આવે છે. એવી જ રીતે આપણે સમાંતર શ્રેણીની અંદર સમાંતર મધ્યકની ચર્ચા કરી હતી. જો a b અને c ત્રણ સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં હોય તો b ને સમાંતર મધ્યક કહેવાય. સમાંતર મધ્યક કહેવાય એટલે b ને સમાંતર મધ્યકને આપણે કેપિટલ A વડે દર્શાવતા હતા. બરાબર. એટલે અહીંયા જો b ને b તરીકે રાખીએ તો પહેલા વત્તા છેલ્લું છેદમાં 2 આ રીતે લખાય અને b ને જો આપણે a કહેવું હોય તો a કહેવાય અને આ a નો મતલબ સમાંતર મધ્યક એટલે આપણે AP કહેતા હતા એરિથમેટિક પ્રોગ્રેશન અને એનો મીન છે એટલે AM કહેવાય. AM એટલે એરિથમેટિક મીન. આ રીતે અહીંયા જ્યોમેટ્રિક મીન GM કહીએ છીએ એમ આને એરિથમેટિક મીન કહેવાય. પછી બે સંખ્યાઓ a અને b ની વચ્ચે અમુક સમાંતર મધ્યકો આપણે મૂકતા હતા એવી જ રીતે આમાં પણ બે સંખ્યાઓની વચ્ચે અમુક જ્યોમેટ્રિક મીન મૂકવાના
થશે. તો કેવી રીતે ગણવા એની ચર્ચા આપણે જોઈએ. જો A કેપિટલ G અને B સમગુણોત્તર શ્રેણીમાં હોય, સમગુણોત્તર શ્રેણીમાં હોય તો G ને A અને B નો સમગુણોત્તર મધ્યક કહેવાય. સમગુણોત્તર મધ્યક કહેવાય. અને આ એની વ્યાખ્યા. જો આપણે AM ની વ્યાખ્યા આપી તો A કેપિટલ A B સમાંતર શ્રેણીમાં હોય તો કેપિટલ A ને A અને B નો સમાંતર મધ્યક કહેવાય. અને એનું સૂત્ર કેપિટલ A બરાબર A વત્તા B. અહીં આપણે B લઈએ છીએ. A B આ સમાંતર શ્રેણીમાં હોય તો A વત્તા B ભાગ્યા 2 આ રીતે લઈએ છીએ. આમાં આ થશે. અને તેથી આમાંથી શું બનશે? આ સમગુણોત્તર શ્રેણીમાં છે તો G ભાગ્યા A બીજું ભાગ્યા પહેલું એટલે G ભાગ્યા A બરાબર ત્રીજું ભાગ્યા બીજું B ભાગ્યા G. આ ગુણોત્તર સરખો થાય તો આમાંથી આપણને શું મળે? G સ્ક્વેર ઇક્વલ ટુ AB. એટલે કે G ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ AB. તો A અને B નો સમગુણોત્તર મધ્યક કેટલો થાય? તો કે ગુણાકારનું વર્ગમૂળ. A અને B નો સમાંતર મધ્યક કેટલો થાય? તો કે સરવાળાનું અડધું. આ બે વસ્તુ યાદ રાખવાની. સમાંતર મધ્યક A જોઈએ છે તો A અને B નો સરવાળો ભાગ્યા 2 સરવાળાનું અડધું. A અને B નો સમાંતર મધ્યક. અને A અને B નો સમગુણોત્તર મધ્યક G જોઈએ છે તો ગુણાકારનું વર્ગમૂળ. અને ગુણાકારનું વર્ગમૂળ લઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવાની સમગુણોત્તર મધ્યક હંમેશા ધન સંખ્યાઓ માટે મળે. ધન સંખ્યાઓ અથવા બંને ઋણ હોય તો A અને B બંને ઋણ હોય તો ચાલે. કારણ કે આ નેગેટિવ ના નેગેટિવ બે થઈને પોઝિટિવ થઈ જાય તો એનું વર્ગમૂળ નીકળે. તો કાં તો બંને ધન સંખ્યા અથવા બંને ધન અથવા બંને ઋણ હોવી જોઈએ. બંને ઋણ હોય. એક ધન અને એક ઋણ સંખ્યા હોય તો એનો સમગુણોત્તર મધ્યક મેળવી શકાય નહીં. ઓકે, આટલી બાબત કાળજી રાખવાની. ચાલો તો આટલી ચર્ચા પછી હવે આપણે A અને B ની વચ્ચે n સમગુણોત્તર મધ્યક મૂકવા છે. તો એનું ટાઇટલ આપણે આપીએ n સમગુણોત્તર મધ્યકો. ઘણા બધા છે ને n છે એટલે મધ્યકો, બરાબર. તો એની વ્યાખ્યા આપીએ આપણે. જો A અને B વચ્ચે n સંખ્યાઓ, એને આપણે નામ આપીશું કેપિટલ G1 G2 G3 ડોટ 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 Gn એવી મળે કે જેથી A G1 G2 G3 ડોટ 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 Gn અને B સમગુણોત્તર શ્રેણી બનાવે. તો G1 G2 G3 ડોટ 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 Gn ને A અને B વચ્ચેના n સમગુણોત્તર મધ્યકો કહેવાય. આ એની વ્યાખ્યા થઈ, બરાબર. જો તમારે n સમાંતર મધ્યકની વ્યાખ્યા આપવી હોય તો શું લખવાનું? A અને B વચ્ચે n સંખ્યાઓ કેપિટલ A1 કેપિટલ A2 કેપિટલ A3 કેપિટલ An એવી મળે કે જેથી સ્મોલ a કેપિટલ A1 કેપિટલ A2 કેપિટલ A3 કેપિટલ An B સમાંતર શ્રેણી બનાવે. તો એ કેપિટલ A1 કેપિટલ A2 કેપિટલ A3 ડોટ 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 કેપિટલ An ને A અને B વચ્ચેના n સમાંતર મધ્યકો કહેવાય. બસ એ જ વ્યાખ્યા. આટલો ફેરફાર કરો. હવે આ રીતે ફેરફાર કરો તો આ સમગુણોત્તર શ્રેણી બની. તો એનું પહેલું પદ આ, એકડો છે અહીંયા બીજું પદ, બગડો છે અહીંયા ત્રીજું પદ, તગડો છે અહીંયા ચોથું પદ,
પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, n+1 નું પદ ને n+2 નું પદ. તેથી tn+2 = b થાય. બરાબર. અને tn+2 માં આપણે જો સમગુણોત્તર શ્રેણી છે તો એનો સામાન્ય ગુણોત્તર r લઈએ તો પહેલું પદ a છે એટલે a r ની જેટલી ઘાત હોય એટલે એમાંથી એક ઓછું એટલે n+1. n+2 માંથી એક ઓછું કરવું પડે ને. આપણે n નું પદ શું લખીએ આપણે tn a r ની n-1 ઘાત જેટલું હોય એમાંથી એક ઓછું. તો n+2 પદ છે એટલે એક ઓછું લેવાનું એટલે n+1 = b. અને તેથી r ની n+1 ઘાત = b/a. અને તેથી r બરાબર b/a ની 1/n+1 ઘાત. તો સામાન્ય ગુણોત્તર આપણને કેટલો મળ્યો? r બરાબર b/a ની 1/n+1 ઘાત થાય. આટલો આપણને સામાન્ય ગુણોત્તર મળે. અને આટલો સામાન્ય ગુણોત્તર લઈ અને g1 g2 g3 બધા મેળવતા જવાના. બરાબર. તો આમાંથી g1 કેટલું થશે પછી આપણે મેળવવા. તેથી g1 બરાબર બીજું પદ થશે ને ar. અને ar માં તમે કિંમત મૂકો a છેદમાં આ કિંમત મૂકો b/a. અને અહીંયા આપણે g1 લઈએ છીએ. બરાબર. એટલે અહીંયા 1/n+1 અહીંયા ઘાત કઈ આવશે? હવે આપણી n છે ને એટલે આપણે n જ મૂકવાના છે. 1/n+1 જ ઘાત આવશે. ઘાત નહીં બદલાય. g2 કેટલું થશે? તો કે ar² એટલે a b/a r ની કિંમત મૂકીએ અને 2/n+1 અને આમ ચાલતું જવાનું. આમ ચાલતા ચાલતા gn બરાબર ar ની n-1 ઘાત બરાબર આ 2 હોય ને તો 2 ઘાત, n હોય તો n ઘાત, 1 હોય તો 1 ઘાત, એટલે અહીંયા n ઘાત જ આવશે. એટલે a b/a ની n/n+1 ઘાત. અને છેલ્લે આપણે આગળનું પદ આપણને b મળી જશે. તો આ રીતે ક્રમશઃ એ બધો શોધવાનો. પણ આટલી બધી થિયરીના ડીપમાં જવાની જરૂર નથી. દાખલાઓ ગણીશું એટલે પ્રશ્ન એકદમ સરળ થઈ જશે. બરાબર. તો જોઈએ મિત્રો આના આધારે દાખલાઓ. ચાલો મિત્રો તો જોઈએ એક્ઝામ્પલ 26. 3 અને 81 વચ્ચે બે સંખ્યાઓ ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમગુણોત્તર શ્રેણી હોય. બરાબર. ચાલો તો એક્ઝામ્પલ 26. અહીં 3 અને 81 વચ્ચે બે સંખ્યાઓ g1 અને g2 ઉમેરીએ જેથી 3g1 g2 81 સમગુણોત્તર શ્રેણી બને. બરાબર. આવું કરવું છે. તો જો આ સમગુણોત્તર શ્રેણી બને તો પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ ને ચોથું પદ. આ ચોથું પદ થયું. તેથી t4 = 81. તેથી t4 એટલે ar ની એક ઓછું એટલે 3 બરાબર 81. પણ a બરાબર આપણે આપ્યા છે કેટલા છે? 3. તો 3r³ બરાબર 81. તેથી r³ બરાબર 27. 27 એટલે 3 ની 3 ઘાત. તેથી r બરાબર 3. તો પહેલું પદ 3 છે અને સામાન્ય ગુણોત્તર r પણ 3 છે એવું લઈએ એટલે તરત અહીં 21 સુધી આપણે પહોંચી જઈશું. બરાબર. તેથી g1 બરાબર શું થશે? તો કે ar થશે. અને ar લઈએ આપણે r ની કિંમત અહીં મૂકીએ આપણે 3 અને a બરાબર 3 એટલે 3 × 3 બરાબર 3 ને 3 9. g2 આપણે શું મળશે? ar² થશે. એટલે એ શું થશે? 3 3 નો વર્ગ એટલે 3 નો 9 9 તેરી 27. અને પછી આપણે ચોથી લઈએ તો 27 તેરી 81 થશે. તો આમ માગેલ સંખ્યાઓ 9 અને 27 છે. જેથી 3 9 27 81 સમગુણોત્તર શ્રેણી બનાવે. બરાબર. 3 તેરી 9 9 તેરી 27 27 તેરી 81 થઈ જવું જોઈએ.
હવે આ જ વસ્તુ આપણે આગળ દાખલો જે હમણાં સૂત્ર વાપર્યું સૂત્ર પ્રમાણે લેવું હોય તો આમાં કેટલા સમગુણોત્તર મધ્યક જોઈએ? 2. બીજી રીત હું તમને વર્ણન નથી કરાવતો, ટૂંકમાં સમજાવું છું. 2 સમગુણોત્તર મધ્યક જોઈએ એટલે n બરાબર 2 અને r ની કિંમત આમાં a બરાબર કેટલું આપ્યું છે આપણે? 3. b બરાબર કેટલા છે? 81. a અને b ની વચ્ચે 2 સમગુણોત્તર મધ્યક મૂકવા છે એટલે r કેટલો થાય? તો કે b બાય a એની 1/n + 1 એટલે b બાય a મૂકો 81 છેદમાં 3 એની 1/n એટલે 2 2 + 1 ઘાત એટલે આ થાય તો એક અવયવ ઉડી જાય એટલે 27 ની 1/3 ઘાત એટલે 3 તેરી 9 તેરી 27 ની 1/3 ઘાત 3 3 ગયા એટલે 3 તો r બરાબર કેટલું આવ્યું? 3. આ રીતે આપણે અહીંયા રીતે મેળવ્યું. બે રીત એક જ છે. આ મેં થિયરીની રીતે ગણ્યું છે અને આ મેં સૂત્રની રીતે ગણ્યું છે. થિયરીમાં આપણે છેલ્લું પદ લીધું હતું ને n+2 નું પદ b હતું અને એમાં સાદુરૂપ આપીને r ની કિંમત આ સૂત્રમાં મેળવી દીધી. અહીં સંખ્યાઓ છે એટલે સીધો જવાબ આવી ગયો છે. બરાબર છે? બંને રીતે એક જ છે. r બરાબર 3 મળી જાય પછી આ રીતે દાખલો ગણી નાખવાનો. ઓકે, ચાલો મિત્રો એક્ઝામ્પલ 27. જો a અને b નો સમગુણોત્તર મધ્યક a ની n+1 ઘાત વત્તા b ની n+1 ઘાત છેદમાં a ની n ઘાત વત્તા b ની n ઘાત હોય તો n શોધો. યાદ કરો આવો દાખલો સમાંતર મધ્યક માટે પણ હતો. a અને b નો સમાંતર મધ્યક આ હોય તો n શોધો અને ત્યાં n ની કિંમત 0 હતી. બરાબર? કારણ કે n બરાબર આ 0 મૂકો એટલે 0 + 1 a ની 1 ઘાત એટલે a, અહીંયા b ની 0 + 1 ઘાત એટલે b ની 1 ઘાત એટલે b, a + b છેદમાં a ની 0 ઘાત 1 વત્તા b ની 0 ઘાત 1 1 + 1 એટલે 2. તો ત્યાં n ની કિંમત 0 આવી. અહીંયા n ની કિંમત કેટલી આવે કે જેથી આ સમગુણોત્તર મધ્યક બને. ઓકે, જરૂરી નથી કે આ પ્રાકૃતિક સંખ્યા જ હોય. કારણ n લખ્યું છે એટલે એનો મતલબ નથી પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા હોય તો ત્યાં એનો નિર્દેશ કરવો પડે કે આ પ્રાકૃતિક સંખ્યા છે. અહીંયા એવું આપણને કંઈ કીધું નથી. બરાબર? ચાલો જોઈએ એક્ઝામ્પલ 27. અહીં a અને b નો સમગુણોત્તર મધ્યક g બરાબર વ્યાખ્યા મુજબ કયો હોય તો કે a અને b ના ગુણાકારનું વર્ગમૂળ બરાબર કેટલો આપ્યો છે તો કે a ની n+1 ઘાત વત્તા b ની n+1 ઘાત છેદમાં a ની n ઘાત વત્તા b ની n ઘાત આટલું આપ્યું છે. બરાબર? તો હવે આ છેદ છે હું આ બાજુ લઈ જાઉં અને થોડું પરિવર્તન કરું આ ઘાતને. આને લખું a ની 1/2 ઘાત b ની 1/2 ઘાત અને આને હું આ બાજુ લઈ લઉં a ની n ઘાત વત્તા b ની n ઘાત બરાબર આ છેદને આ બાજુ લઈ લો ગુણાકારમાં આવશે ને. બરાબર? a⁻n+1 વત્તા b⁻n+1. હવે આમાં કૌંસ છૂટા પાડું તો આ થશે અહીંયા આધાર સરખા ઘાતનો સરવાળો તો અહીં a ની n ઘાત અહીંની અડધી ઘાત એટલે an+1 ઘાત અને b ની 1 ઘાત વત્તા હવે b સાથે ગુણાશે તો આમાં a નથી એટલે a ની 1 ઘાત અને b ની n + 1 ઘાત ઇક્વલ ટુ a⁻n+1 વત્તા b⁻n+1 આવું થયું. જો હવે આ a વાળું પદ છે ને આ બાજુ લઈ જાઓ આ b વાળું પદ છે ને આ બાજુ લઈ જાઓ તો શું બનશે જોઈએ. a⁻n+1 ઘાત ઇન્ટુ b ની 1 ઘાત માઇનસ a⁻n+1 બરાબર અહીંયા આ રહેશે અહીંયા b⁻n+1 માઇનસ a⁻1/2 ઇન્ટુ b⁻n+1 આવું. બરાબર? હવે જુઓ આ બંનેમાં a⁻n+1 b ની 1 ઘાત માઇનસ a⁻n+1 ઘાત તો આમાં a ની n ઘાત છે પછી એની અડધી ઘાત છે આમાં a ની n ઘાત અને એની આખી ઘાત છે તો આ ઘાત મોટી છે આ ઘાત નાની છે કારણ કે આમાં n પ્લસ અડધું છે આમાં n પ્લસ આખું છે એટલે આ નાનું છે તો આ નાનું ઘાત છે એટલે કોમન કાઢી લઈએ આપણે એમાંથી તો a⁻n+1 હું કોમન કાઢી લઉં તો અહીંથી વધ્યું b⁻1 માઇનસ a⁻1 એટલું હોય. જો કૌંસ છૂટા પાડો તો આને આની હારે ગુણે તો આવી ગયું માઇનસ આ એમ આને આની હારે ગુણું આધાર સરખા ઘાતનો સરવાળો તો a+1 + 1 એટલે 1 આ થઈ ગયું
એ જ રીતે આમાંથી b ની નાની ઘાત આ છે કોમન કાઢી લઈએ તો b⁻n+1/2 કોમન લઈ લઉં તો અહીંથી વધશે b ની 1/2 ઘાત માઇનસ a⁻1/2 આવું થશે અને a અને b સમાન સંખ્યાઓ નહીં હોવી જોઈએ બરાબર છે અહીંયા શરત આપણને આપવી જોઈએ તો આને આ બે કેન્સલ થઈ જાય તો a ની આટલી ઘાત અને b ની આટલી ઘાત એટલે a/b⁻n+1/2 ઇક્વલ ટુ આને આ કેન્સલ થઈ ગયા આની નીચે આવી ગયું એટલે અહીંયા વધ્યું 1 આટલું થયું અને 1 ને લખાય આવું a/b ની 0 ઘાત બરાબર a/b ની 0 ઘાત એટલે 1 તો અહીંયા આધાર સરખા એટલે ઘાત પણ સરખી અહીંયા એક શરત લખવાની જો કઈ શરત a ≠ b નહીતર આ પદ ને આ પદ કેન્સલ ન થાય implies that n+1/2 = 0 થયું અને આમાંથી n = -1/2 મળ્યું આ થયું બરાબર તો n ની જગ્યાએ -1/2 મૂકી આમાં પછી સાદુરૂપ આપશો તો વર્ગમૂળ ab બની જશે અને વર્ગમૂળ ab બની ગયું એટલે સમગુણોત્તર મધ્યક થઈ ગયું બરાબર તો આ રીતે આજના દિવસ માટે આ 27 દાખલા સુધી આપણે જોયું વિડિયો ખૂબ લાંબો ન થાય એટલા માટે અહીં અટકાવીએ છીએ મિત્રો અપેક્ષા રાખું છું આજની બધી ચર્ચા તમને બરાબર સમજાઈ હશે જો સમજાયું હોય મજા આવી હોય ગમ્યું હોય તો વિડિયો ચોક્કસ લાઈક કરો તમારા સાથી મિત્રોને શેર કરો સબસ્ક્રાઇબ કરાવો અને જો ચેનલમાં તમે પહેલી વખત આ વિડિયો જોતા હોય તમને મજા આવતી હોય તો સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે બેલ આઇકન બટન દબાવો જેથી રોજ અપલોડ થતા વિડિયોનું નોટિફિકેશન તમને મળે અને તમે વિડિયો રાબેતા મુજબ જોઈ શકો તો આટલી જ અપેક્ષા સાથે અહીંયા વિરામ લઈ મિત્રો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ